આજે શીતળા સાતમનું મહત્વ એ છે કે શીતળા માતાજીને રાંધણ છઠના દિવસે ચૂલાને કંકુ ચોખાનો ચાંદલો કરીને ચૂલો ઠારે અને એની પહેલાં તે એકટાણું આવતા દિવસ સાતમના દિવસનું બનાવીને એકટાણું કરે છે અને માતાજીના દર્શન કરીને જેમ કે તેમના સંતાનોને અને પરિવારને કોઈને રોગ કાંઈ ન નીકળે તેની માટે માનતા રાખે છે. જેમ કે ફુલેર, શ્રીફળ 2, ચૂંદડી, અગરબત્તી અને મીઠાઈ કોઈ પણ ફ્રૂટની માનતા રાખે. જેમ કે છોકરાઓને હાથ પગ દુખતા હોય કે કોઈ મોટા વૃદ્ધોને હાથ પગ દુખતા હોય તો તેની હાથ ને પગની જોડી ચડાવીને માનતા પૂર્ણ કરે છે. મંદિર ઐતિહાસિક મંદિર છે, 150 વર્ષ જૂનું છે. મારી 5મી પેઢી મહંત તરીકેની 5મી પેઢીના સુપુત્ર હું છું અત્યારે. અને મહત્વ એ છે કે માતાજી હાજરા હજુર છે ને બધાની માનતા અને મનોકામના પૂર્ણ કરે છે.